આજે જે સ્ટોરીની વાત કરવી છે, આમ તો એ સ્ટોરી નથી, આપણા મનમાં ચાલતો દ્વંદ્વ છે અને દ્વંદ્વ પછી પરિણામ શું આવે છે તો કંઈ નહીં. 2024માં 4,73,000 અકસ્માત થયા અને જેમાં ખાલી ભારતમાં જ 1,80,000 લોકોના મોત થયા. આ આંકડો બહુ ચોંકાવનારો છે. મને એવું લાગે છે કે આટલા માણસો 1,80,000 માણસો તો કોઈ યુદ્ધમાં પણ હોમાયા નથી. એટલા માણસો માત્ર રોડ એક્સિડન્ટમાં મરી ગયા છે. એનું કોઈને કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર તમે અને હું જવાબદાર છીએ. જો આ 1,80,000 લોકોને આપણે સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો મને લાગે છે કે 1,80,000માંથી લગભગ આપણે 90,000 લોકોને તો બચાવી શક્યા હોત, પણ આપણે તેવું કર્યું નહીં. એનું કારણ એવું છે, આપણા મનમાં રહેલો ડર છે, આપણા મનમાં રહેલી પોલીસની છાપ છે. તો શું છે આપણા મનમાં રહેલો ડર? આપણે અનેક વખત આ પ્રકારના અકસ્માતો જોઈએ છે અને જે બહુ ગંભીર પ્રકારના અકસ્માત હોય છે, જેમાં માથાની ઈજાઓ હોય છે, માણસ લોહી લુહાણ હોય છે, પણ આપણે માત્ર ત્યાં ઊભા રહી કાં તો વિડીયો બનાવીએ છીએ કાં પછી આપણે ત્યાં સલાહ આપીએ છીએ કે કોણે શું કરવું જોઈએ. આવી ચર્ચાઓમાં આપણે સમય વ્યતીત કરીએ છીએ, પણ એ માણસ જે ઈજાગ્રસ્ત છે જો એને આપણે સમયસર હોસ્પિટલ લઈ જઈએ તો તેનો જીવ બચી જાય. પણ આપણે તેવું એટલા માટે કરતા નથી કારણ કે આપણને ડર એવો લાગે છે કે આપણે આ ઈજાગ્રસ્તને લઈને હોસ્પિટલ જઈશું તો હોસ્પિટલમાં ગયા પછી પોલીસ આપણું નામ લખશે, પોલીસ આપણો નંબર લખશે, પોલીસ આપણું નિવેદન લખશે અને પછી આપણે વર્ષોને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડશે જ્યાં સુધી આ કેસ ચાલતો રહે. આ વાત સાચી છે. આ એક સમય હતો જ્યારે પોલીસ આ પ્રકારની પદ્ધતિથી કામ કરતી હતી. એના કારણે બધાના મનમાં એવો ડર ઘૂસી ગયો છે કે અકસ્માતના કેસમાં આપણે કોઈને મદદ કરવી નહીં. જો મદદ કરીશું તો કોર્ટના ધક્કા ખાવાની તૈયારી રાખવી પડશે.